આજે જેઠ સંવત ચોથ છે, ગુરુવાર છે, તારીખ 4/6/2026 વર્ષ છે. મહારાજે વચનામૃત 5માં કહ્યું, ઘણીવાર મહારાજ વિચારી રહ્યા, પછી આ સંપ્રદાયમાં જે યોગ્ય શું છે તેની નિર્ણય લીધો કે ભગવાનને અમારા ધામ સુધી પહોંચવું હોય તો કાયરતા ના ચાલે અને વ્યભિચારણી ભક્તિ ના ચાલે. આ બે વસ્તુનું ધ્યાન રાખવું. એક જ નિશ્ચય, ટેક તો એક જ પુરુષોત્તમ નારાયણની હોય એવી અંતરાટી પાડે. જેમાં ચાતક આંટી રાખે રે સુણો બેની, જેમાં ચાતક આંટી વિના સ્વાતિ જલ નવ ચાખે રે સુણો બેની, વિના સ્વાતિ જલ નવ એમાની સે વિઠ્ઠલ ને વરવું રે સુણો બેની, એમાની સે વિઠ્ઠલ નહીં તો સાવ કુંવારા મરવું રે સુણો બેની, નહીં તો સાવ કુંવારા. દ્રષ્ટાંત આપ્યું, પતિવ્રતા સ્ત્રીનું સભરતું કાપી નારી ભી સેવ્યો, સપતિ ઈશ્વત અંધો રોગી સરિદ્રો આ સંડો વાચ્યો ન દુર્વચ. આ સભરતું કાપી નારી ભી કેટલું સરસ વચનામૃતમાં મહારાજે શિક્ષાપત્રીમાં સમજાયું. સભરતું કાભી નારી ભી સેવ્યો સપતિ ઈશ્વત અંધો રોગી દરિદ્રો આ સંધો વાચ્યો ન રૂપ જીવવાના જુક્ત છે ગુણીનો નરસ પ્રસંગો ન કરતાજી સાજી કોપી ચ. ગમે તેવો રૂપવાન પુરુષ દેખાય ને અને કરોડોપતિ દેખાય ને પણ ના. અને આ પૂર્વ પાત્રમાં જે પાર્વતીજીએ ટેક રાખી, રુક્ષ્મણીજીએ ટેક રાખી, સતીએ ટેક રાખી, સીતાજીએ ટેક રાખી, એ અચળ ટેક છે. પછી મરવું પડે તો બેતર છે, પણ ટેક એકવાર પતિ નક્કી કર્યા પછી બીજા પતિને વરવું નહીં. એમ એક પુરુષોત્તમ નારાયણ અહીંયા પોતાનો નિશ્ચય કરાવે છે કે એક સહજાનંદ એકડો સહજાનંદ એ મારી પતિવ્રતાની ટેક છે. અને એને એમ જ સુખ, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે સલુણી છબી, સહજાનંદ સુખકારી. વેદાંતીય રૂપી કહે છે, વેદાંતીય રૂપી કહે છે, ન્યાય અનુમાને લે છે, ન્યાય અનુમાને લે છે, તે આવાલો સંતો મારે છે રે સલુણી છબી, તેવાલો સંતો મારે છે રે સલુણી છબી. સહજાનંદ સુખકારી રે સહજાનંદ. એક સુંદર પદ છે માંડવીનું. આ માંડવીનું પદ છે. માંડવી ધૂળનો ઢગલો કરીને મહારાજને બેસાડ્યા. મહારાજ નીચું ઉતરાને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા. બ્રહ્માનંદ સ્વામીનું પદ છે. નિગમ કહે અનુમાને, નિગમ કહે મુનિવરને નાવે ધ્યાને, મુનિવરને નાવે એ આવાલો ભીને વાને રે, આવાલો ભીને વાને રે સજાન સભી સજાન. અત્યારે અહીંયા બેઠા છીએ, અત્યારે અર્ચાર સ્વરૂપને સામે બેઠા છીએ. પ્રગટને સામે બેસી
અને આ જે સંતોએ કીર્તન ગાયા છે બહુ અદ્ભુત છે, કલ્પનાતીત કીર્તનો છે. આ ન થઈ શકે. આ બેઠા છે એ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ છે અને ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા આ છે. બહુ કઠિન કામ. ભૂખ લાગે ત્યારે પાણી, તરસ, ભૂખ જમવાનું માગે, તરસ લાગે ત્યારે પાણી માગે. પગ બળતા હોય, પગ બળ્યા ત્યાંથી નારાયણ સરોવર ત્યાં પગ બળ્યાથી સંતોએ આંકડાના પત્તા બાંધ્યા. બોલો, પોતાના ખેસીએ ફાડીને એને પત્તા બાળ્યા. સંતો શું કરે ત્યારે? એ ચોથી સીમા ફેરે ફાડ્યા પછી એ ક્યાંથી ચાલે ત્યારે? મહારાજ કે આજે સારું રહ્યું હો. શું સારું રહ્યું? મારે આવા તાપમાં આપણે ચાલીએ ને તો કીડી મકોડી કોઈ મરે નહીં, કીડીઓ ન મરે. બ્રહ્માનંદ કીડીઓ તો ન મરે, હાથી મરી જાય કે હાથી જેવા જીવ મરી જાય. હવે આમને આપણે ભગવાન માનવાના, આને ભગવાન માનવાના બહુ કઠિન છે. પણ છતાં સમકાલીન સંતોએ જે નિષ્ઠા કરી હશે, કેવી ખબરદાર નિષ્ઠા કરી હશે. નિત્યાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, આ બધા સંતોને જુઓ. ગુણાતીતાનંદ સ્વામીને એની દ્રઢતા જુઓ. હોરે હોરે જુધે નવો ચડીએ, જો ચડીએ તો કટકા થઈ પડીએ. મહારાજ કે જોડાયા છે. આમ કલ્પના ન કરી શકો. બોલો, કલ્પના. આવી સ્ત્રીઓ થઈ ગઈ છો. આ ભક્તિવલ્લભ સ્વામી મારી સાથે ભણતા હતા, એની મેં વાત એક ફરા કરી હતી. એ બેન બહુ સંતોની સેવા કરે. કંથકોટના છત્રી ગામમાં મંદિર બનાવવાની વાત કરતા, બહુ સેવા કરે. પાણી ભરી આપે, કચરા સાફ કરે, નાચ સાફ કરી આપે, તૈયાર કરી આપે. હવે આ એના પતિ સાધુ થઈ ગયેલા. આ હેડંબા જેવી સ્ત્રી પતિવ્રતા માટે મારા પતિ પાછા આવશે. બોલો, હવે આ ઓલો સાધુ થઈ ગયો, વિદ્વાન થઈ ગયો ભણીને, મારા પતિ પાછા આવશે અને એના થકી સંતાનની પ્રાપ્તિ થશે. કોઈ કે કેલું ચિંતા ના કરતી, આવી જશે. 12 વર્ષે પાછા આવશે. બોલો, હવે આ શક્ય કેવી રીતે બને? તો સાધુ થઈ ગયા અને ખાણ જેવું કામ હતું એને, બીજું વિચાર જ ના હોય. પણ ભગવાને એનો સંકલ્પ, એક પતિવ્રતા સ્ત્રીનો સંકલ્પ એને પરપુરુષને સામે દ્રષ્ટિ નહીં કરી હોય એવી સ્ત્રી હતી. જંગલમાં જઈને લાકડા ઘાસ લેવા ગયા એક માજીને 2 જણા, અને ગુંડા ફરી વર્યા એની પાસે ખોટો ધંધો કરવા માટે. તે માજીને ચપ્પુ મારી, માજી પડી ગયા. એને કે હવે આને તો સરળ, આને તો શું વાર લાગશે? એટલે બેન કે ચપ્પુ જોરદાર છે હો તમારે. એક જ ગાય માજીને પાડી દીધા. જરા ધાર જોઉં ચપ્પુની. બેનની પાસે આતળું હતું, બીજું કંઈ હતું નહીં, અને એની પાસે મોટો છરો હતો. પેલાને કે આ બેન તો વસ થઈ ગઈ. લો, હા જુઓ કે જેવો છરો લઈને પેટમાં ખોસી દીધો. લેતો જા, છરો સારો છે ને, લેતો જા. ઇનામ મળ્યું હતું ગુજરાત સરકાર તરફથી, લેતો જા. પછી બીજો ઊભો રહે, એકને પાડી દીધો કે આ તો રાક્ષસી હારી. ઊભો રહે, બીજો ભાગ્યો. ઊભો રહે જ્યાં જાય છે કે ઊભો રહે, તારી સાથે હજી કામ બાકી છે ને, ઊભો રહે. એ ઊભો રહેતો હશે. 12 વર્ષે ભક્તિવલ્લભ સ્વામી પાછા આવ્યા અને એના થકી 2 છોકરા છે અત્યારે છે. આ જો ટેક હોય તો શું ના થાય? એટલા માટે કેમ જેમ સ્વાતક આંતી રાખે રે સુનો બેની, વિના સ્વાતિ જલ નવ ચાખે. એટલે કાલે સાંડિલ્ય સતીની વાત કરતા હતા. પતિવ્રતાની જોડે રૂપ જોવાના યુક્ત છે ગુણીનો નરસ પ્રસંગો ન તાધી સાભી કોચી કોપી ચ. રૂપની મણિકા ના હોય, રૂપ જવાના યુક્ત છે. કે છે રાંકની સ્ત્રી હોય, માગી ખાવું પડતું હોય તો એ પતિને રાજી રાખવા માટે પ્રયત્ન કરે. બસ મારા પતિ રાજી કેમ રહે. જેને એક જ લગ્ન છે, નહીં થતું. હજી ભરમી આટલી બધી વાતો કરી છે વચનામૃતમાં, લોકોને ઉતરતી નથી. સાંડિલી સતી એ કહી દીધું પેલા ઋષિને, સૂર્ય ઉગે ત્યારે એનું મૃત્યુ થાય ને, સૂર્ય ઉગવા જ ના દઉં. આવી સ્ત્રીઓ બેઠી હતી. સૂર્ય જ ના ઉગે તો મૃત્યુ ક્યાંથી થશે? ના ઉદ્દેશ સૂર્ય ઉગવા દીધો. ત્યારે અનુસયાએ કીધું, બેટી આ તો યોગ્ય ન થયું આખા દુનિયામાં. તો મારા પતિ જાય એનું શું ત્યારે? તો કે આમે તારો પતિ રોગિષ્ઠ જ છે ને. રોગિષ્ઠ હોય કે ગમે તેવો, મારા પતિ છે ને, મારા પતિનો મને સેવાનો અધિકાર છે. ત્યારે સતીએ, અનુસયાએ પેલા મુનિને કહ્યું, મુનિ નિર્ણય થોડો બદલે એવો છે. તો કે કેવો?
કે તમે નિર્ણય લીધો છે કે સવારે સૂર્ય ઉદય પછી એનું પહેલાં મૃત્યુ થઈ જાય, સૂર્ય ઉદય થાય એટલે મૃત્યુ થઈ જાય, નિર્ણય બદલે થોડો બદલાવો, મૃત્યુ થઈ જાય, મૃત્યુ થઈ જાય. આ કૌશિકની વાત છે. મૃત્યુ થઈ જાય પછી તમારો ફરી આશીર્વાદ આપવાનો, ફરી દ્રષ્ટિ પડે એટલે પાછા એ ઊભા થઈ જાય. નથી હોતા. કાલે મેં દેવરાજની વાત કરી હતી, મરેલી ભેંસ ઊભી થાય, કેટલી ટેક હશે, અચળ ટેક. મારા પ્રભુ કરે તો બધું થાય. કે એ વાત શક્ય છે? મરેલી ભેંસ કોઈ રીતે ઊભી ના થાય અને મરેલી ભેંસને ઊભી કરી દીધી. બોલો, મહારાજ તો કરતા, વ્યાપકાનંદ સ્વામી કરતા. એક મુઈ જીવાડી ઘોડી અચરજકારી છે, એ વાત નથી કંઈ થોડી અચરજ. એ કૃષ્ણની ઉપાસના કરતા હતા, રામની ઉપાસના કરતા હતા. કેની વિશે દ્રઢતા હતી? આ એક જ પુરુષોત્તમ નારાયણ. એટલે મહારાજને આ વાત કહેવી પડી પાછી કે બે ભાઈ ભક્તજનો આટલું વિચારજો, જરા સુરવીરપણું રાખજો, કાયરતા ન રહેજો અને પ્રતિવતાની ટેક રાખજો. અને એ મહારાજ કે છે પાછા, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, મારી મરજી એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નારી, એમ મને જાણ. અને નિર્ણય બદલ્યો, સૂર્ય ઉદય થયો અને કૌશિક મરી ગયો. અને પછી ઋષિએ અમિદ્રષ્ટિ કરી અને 16 વર્ષની ઉપર કંચનમય કાયા થઈ ગઈ. આ પતિવ્રતા સ્ત્રીનું અંગ છે. શું ના કરી શકે, શું ના કરી શકે. ઘણી સ્ત્રીઓના તમે ઇતિહાસ વાંચો, સ્ત્રીઓના ઇતિહાસ વાંચો, દુનિયાને હલાવી નાખે એવા ઇતિહાસ છે. એના કરતાં જેને દ્રઢતા કરી હોય અને પોતાના સંતાનોને સમર્પિત કર્યા હોય, સંતાનોને સમર્પિત કર્યા હોય, એ થોડી વાત નથી. બલિદાન આપી દીધું હોય તો મહારાજ કે આ વાતને દ્રઢ કરીને રાખજો, ક્યારે ભૂલાય ને. સ્વામિનારાયણ બોલો, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. તમને શરૂઆતમાં થોડું લડશો એટલે આમ થોડું અઘરું લાગશે કે આ શું 24 કલાક આને આ કર્યા કરી. પછી તો તમને ઘસારો પડી જશે, પછી ઘસારો પડી જશે. પછી તો હાલતા ચાલતા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. મારા હાથમાં હશે તોય થશે, મારા હાથમાં નહીં હોય તોય થશે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ પ્રેક્ટિસ થઈ જશે. હા, રટન થઈ જવું જોઈએ, અખંડ રતન થઈ જવું. જેમ એક વસ્તુ સાંભળો, લગ્ન ના થયા હોય અને પહેલે લગ્ન કર્યા પહેલાં પછી પતી ગયું, પછી તેલ માખમાં પડી, તેલમાં પડી, પછી કાંઈ ના થાય. લગ્ન પહેલાં જે છોકરાને છોકરીનું કેવું ચિંતન થાય છે. આમાં દ્રષ્ટાંત બધું જથા કામી સ્ત્રી, મનગમતી સ્ત્રી પુરુષને મળે અને એવી તો એની સાથે જેવી લગ્ની લાગે છે, કેવું ચિંતન કર્યા કરે, કેવું ચિંતન કર્યા કરે. ખાતા પીતા રાત્રે હાલતા ચાલતા એને એ જ ચિંતન રહ્યા કરે, મારા પતિ, મારી પત્ની, મારા પતિ, મારા પતિ. લગ્ન પછી ભલે ધોકાવારી થાય, ભાઈ ડૉક્ટર, લગ્ન પછી તો ધોકાવારી જ હોય, પછીનું કોઈ જગ્યાએ પ્રેમ વર્ણવ્યો નથી. લગ્ન પછીનો કોઈ શાસ્ત્રમાં પ્રેમ વર્ણવ્યો નથી. જે પ્રેમનું વર્ણન કર્યું છે એ લગ્ન પહેલાંનું જ છે. લગ્ન પછી તો તમે બધા અનુભવ છો જ, બધાને પ્રેક્ટિકલ અનુભવવાળા જ છો ને બધા. લગ્ન પછી તો બધાને પ્રેક્ટિકલનો અનુભવ છે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અલા નાહકના મથો બધા મરી મરી રે, અલા નાહકના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે.
પણ અહીંયા દ્રષ્ટાંત સરસ આપ્યું, અહીંયા નથી આપ્યું, આગળ આપ્યું કે જેવી રીતે કામી પુરુષને મનગમતી સ્ત્રી મળે અને જેવું એનું ચિંતન થાય છે, ખાતા પીતા હાલતા ગાંડા થઈ જાય, લોકો ગાંડા થઈ જાય છે. એલા શું કહેવાય, ઓલી બ્લેડ મારી દે છે નસ ઉપર. ભાઈ આ થાય છે ને, બ્લેડ મારી દે નસ ઉપર, નસ તોડી નાખે છે લેવા દેવા વગરને. બોલા મરી જવું છે એના વગર, મરી જવું હોય તો બીજું શું ત્યારે, અને પહેલીને કંઈ ફેર નહીં પડે, બીજો શોધી લેશે. તારે કદાચ મરી જવું હોય તો પેલી બીજો શોધી લેશે, અને તો શું કામથી કામ છે ને ત્યારે. તો આવો પ્રેમ છે ભગવાનને વિશે, અખંડ સ્મૃતિ છે, અખંડ સ્મૃતિ ભગવાનને વિશે. મેં પહેલાં એક સંતનું દર્શન, બાલમુકુંદ સ્વામીના સંતનું દર્શન કર્યું હતું. એના શિષ્ય હશે, તે પરંપરામાં આવતું હશે ગમે તે મંડળ, કોઈ નામ તો યાદ નથી રહ્યું. મંડળમાં 10 સંતો અને એક સંતને બોલવાની આદત, ગમે તે બોલ્યા કરે. એટલે આખા મંડળના સંતોને અનુકૂળ ના આવે, એ વાત થયેલી છે પહેલે, અનુકૂળ ના આવે. એટલે એને ગુરુજીને કહ્યું, ગુરુજી આ કંઈક કરવા જેવું છે, આ હારો હંખડું પડતું નથી, આ હંખડું નહીં પડતું ગમે તે ગયા, ઉપાધિ કર્યા જ કરે છે, ઉપાધિ કર્યા જ કરે છે, આનું કંઈ નિર્ણય કરો, મૂકો ગમે તે જગ્યાએ મંડળમાં ઉપદ્રવ થાય ના પોસાય, અલગ કરી નાખો. સ્વામી કે કાલે વિચારીશ. રાત્રે સૂતા હતા, પ્રેક્ટિસ કેટલી હશે. અને સાચા તો થોડા ખારા જ હોય ને, સાચા હોય તો થોડા ખારા હોય, એટલા બધા ના હોય. રાત્રિમાં એવી રટન, પતિવતાની ટેક હોત એવી રટન થાય, તે રટન ના થાય. સ્વામિનારાયણ રાત્રે સૂતા સૂતા ઊંઘમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામી બાથરૂમ જવા ઊભા છે. સ્વામી કે આ બધા ઊંઘી ગયા છે, આ ધૂન ક્યાંથી ચાલે? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઊંઘમાં. સવારે ઉઠ્યા, સંતોએ કીધું સ્વામી કાલવારી વાત પૂરી કરીએ. સ્વામી કે સારું બોલાવો. સ્વામીએ એ સાધુને દંડવત કર્યા. સાધુ મૂંઝાઈ ગયો, મેં ભૂલ કરી કે શું, મને કેમ ગુરુ દંડવત કરે? સ્વામી ભેટ્યા એને. પછી સંતોને બેસાડીને કહ્યું, સંતો તમારા મંડળમાં આવા સંત પોસાય છે, આ મંડળમાં તમારી સાથે રહે ને તો તમારું કામ થઈ જાય. એવા અખંડ ધૂન એનું મન જાપ ચાલે છે, અને એને તમે બહાર કાઢવાનું કહો છો. હવે આ મંડળમાં સાધુ હોય ક્યાંથી ભાઈ, અખંડ જપ કરનારા. અને શ્રીજી મહારાજે કોઈ પાસાબંધ નથી રાખ્યા, એને બાકી નથી રાખ્યું કોઈ વસ્તુનું. મહારાજે વચનામૃતમાં બધી વાત કહી દીધી. મહારાજ કે એ ભગવાન એવા છે, જો પૂરેપૂરો ભગવદાનંદ સ્વામીનો પ્રશ્ન છે ને, જો પૂરેપૂરો મહિમા હોય તો અહીંયા બેઠા જેવી બીક લાગે, એવી દૂર ગઈ બીક લાગે છે. આ સામુક બેઠા છે. ભગવાનની બીક ત્યારે જ હતી, ભગવાન પુરુષોત્તમ નહોતા હતા. અને એટલા માટે તો રોડાનંદને ત્યાં બોલે આપણે વાત સાંભળીને ગયેલા નદીના કિનાર ઉપર ગોલીટા બનાવ્યા અને એકબીજાને મારવાને, આ મુક્તાનંદ મુચકાનંદને મારી નાખવાનો, એ રોડાનંદને. અને એ સમર્થ હતા, ધારે કરી શકે એવા હતા. બધાના ગોલીટા બન્યા. મહારાજ કે આજે રમતરા બી રમી છે, રમવાનું બધા શરૂ કર્યું. પછી મહારાજ કે લ્યો હવે ગોલીટા બધા બતાવો, મારે જોવા પડશે એકબીજાના એકવાર કેવા કેવા બનાવ્યા, તમને બનાવતા આવડે છે કે નહીં? હવે આમાં હું ગોલીટામાં જોવાનું, ગોલીટા સમજો તો એ ભાઈ રમ્યા છો ભટાભટીની રમત, ખેસિયા બધા પહેલાં ખેસિયા રાખતા હોય તો રૂમાલ થઈ ગયા. પહેલાં ખેસિયા રાખતા એટલે એનો વડ વારીને એકબીજાને પાછળ બેડામાં મારે. હવે શું ખેસિયામાં ફૂલો રૂમાલમાં શું મારે? હાથીના રાજાના કાચબા જેવું થાય, રાજાના હાથી જેવું થઈ ગયું. હવે 3 વર્ષ પછી લેવા આવ્યા કે હાથી, કે હાથી ક્યાંથી હોય? બોલે તમને ઘરે ખાવાના, અમારે ક્યાંથી હોય? કાચબા ઉપાડી લાયા. આ હાથી એટલે કે હાથી હોય હો, તે આવો જોઈએ ને કેવો હોય? એટલે આટલો મોટો હાથી, એ તો રાજા મહારાજાનો હાથી કહેવાય, રાજાનો હાથી. આટલો બચ્ચો એ તમારું ભાગ્ય. જે આવે હાથ ફેરવે, જે આવે હાથ ફેરે, રાજાનો હાથી. જે આવે હાથ ફેરે, રાજાનો હાથી. ઘસાતો ઘસાતો આટલો રહ્યો. આ તો ઠીક છે, 2 વાર 6 મહિના પહેલો મગાવ્યો ને મૂરો પૂરો થઈ ગયો. આ રૂમાલ એવું થઈ ગયા. પહેલાં તો પહેલાં ખેસિયા રાખતા, ભટાભટીનો સમય. અને મહારાજે બધાને જોયું, ઓલા રોડાનંદે ખીલા, કાંકરા, કાંટાની શૂરો, મુક્તાનંદ સ્વામીને એક હડબોટો મારીને પાડી દેવા છે આજે. મહારાજ કે આ શું? બીજાને બધા હતા મુક્તાનંદ સ્વામી જોયું, એમાં તો શું હોય? આ શું? અરે આ કોને માટે કર્યું તે? આ કોને માટે છે? સાચું બોલી જા.
તો કે મુક્તાનંદ સ્વામી મહારાજ. વાહ 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 વાહ, બહાદુર બહાદુર. મુક્તાનંદ ક્યાં, તું ક્યાં? મહારાજ કાંઈ બોલ્યા નહીં. મારે ચાલ મારી જોડે. હજી તો 20 ડગલા ગયા અને રોડાનંદ ક્યાં ગયો કંઈ ખબર પત્તો લાગ્યો ને, કોઈએ જોવામાં ના આવ્યો, ક્યાં અદૃશ્ય થઈ ગયો. હજી કયા નરકમાં પડ્યો હશે એ માણસ, કયા નરકમાં પડ્યો હશે. આ પુરુષોત્તમ નારાયણ તો એની સામર્થ્યને ભલભલા કોઈ સામે બોલી શકે નહીં એવી સામર્થ્ય એની હતી. અને ધારે કરી શકે. કેવા દ્રષ્ટાંતો છે એ મહારાજ કે જેના અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિથી તેને પ્રલય કરે છે, એને ધારી રહ્યા છે. અને એની મરજી સિવાય એની મરજી તરણું કોઈ તોડવા સમર્થ નથી. અને અણુ અણુમાં અંતર્જામી અન્વય વ્યતિરેકપણે રહ્યા છે એવા ભગવાન છે. પણ એવા ભગવાન ઘોડા ઉપર બેસે ત્યારે થાક ઉતરે છે, અને ઝાડ નીચે બેસે ત્યારે છાંયો લાગે છે, અને પાણી પીએ ત્યારે તરસા મટે છે, ભોજન જમે ત્યારે ભૂખ મટે છે તો એવા જ. હા, મહારાજે પતિવ્રતાનું એક પતિવ્રતાની ટેકમાં બહાદુરી રાખજો કે મોક્ષ થાય તો મારા શાસ્ત્ર થકી જ થશે. અને એ પણ મુક્તાનંદ સ્વામી કલ્યાણજીનું દ્રષ્ટાંત આપીને બતાવ્યું. પાછું સત્સંગી જીવનનો મહાત્માની કથા લખીને કે મહારાજે કલ્યાણજીનું મોક્ષ કેવી રીતે કર્યો. તો તમને ન મનાય તો પછી ગોથા ખાઓ, પછી શું. અને જો મહારાજ કે ઉપાસનામાં ખામી રહી જશે તો કોઈના ભલે ભજન કરીને તૂટી જશો ને, ભજન કરીને તૂટી જશો, પણ શુદ્ધ ઉપાસના નહીં હોય. આ પુરુષોત્તમ નારાયણને પામવા છે, એમાં કોઈ જો ગથલ મથલ થશે નહીં પહોંચી વળો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વ.